નજર કરીએ ડભોઈ ઉપર તો ડભોઈમાં અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત અંડરપાસનો શિલાન્યાસ કે જ્યાં નરેન્દ્ર મોદી દ્વારા ઈ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો। ધારાસભ્ય શૈલેષ મહેતા, સાંસદ ગીતાબેન રાઠવાની ઉપસ્થિતિ રહ્યા હાજર કે જ્યાં લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા। આ સાથે જ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ પણ હાજર રહ્યા હતા, જ્યાં અંડરપાસ લોકાર્પણ થતાં સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ચ્યુઅલી રીતે 41,000 કરોડની પરિયોજનાઓની ભેટ દેશને આપવામાં આવી છે, જેમાં 554 જેટલા રેલવે સ્ટેશનોનું નવીનીકરણ અને 1500 ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામોનું લોકાર્પણ। કદાચ આઝાદી પછી પહેલીવાર રેલવે માટે આટલી મોટી રકમ ફાળવવામાં આવી હશે અને એક સાથે આટલી બધી યોજનાઓનો અમલ એક જ દિવસે કરવાનું પહેલી જ વાર માનનીય વડાપ્રધાન મોદી સાહેબના હસ્તે થઈ રહ્યું, ત્યારે હું મોદી સાહેબનો આભાર માનું છું। ખાસ કરીને આજે વડોદરા અને તેમાં પણ ડભોઈ રેલવે સ્ટેશન ખાતે આ અંગેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં અમારા લોકપ્રિય સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા પણ ઉપસ્થિત રહ્યા। નગરપાલિકાના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ, નગરના પ્રમુખ અને રેલવેની કન્સલ્ટેટિવ કમિટીના સભ્યો સાથે જ ડભોઈ નગરના નાગરિકો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા, રેલવે સત્તાવાળાઓ પણ ઉપસ્થિત રહ્યા।